વાત છે એ આપણે એટલા માટે કરવી પડે છે કે સરકાર જે કહે છે કંઈ અને થાય છે જુદું, એટલું એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ત્યાંના જે એડવોકેટ જે કોર્ટમાં કેસ લડતા હતા એ શું કહે છે પણ સાંભળીએ. માંડવી કચ્છ. રાજકોટમાં એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની જમીન સંપાદન કરેલ અને 2005માં સંપાદન 2005માં સંપાદન કરી હતી. 21 ખેડૂતોની ત્યાં જમીન હતી. એમાં 9 ખેડૂતોની 125 જેટલી જમીનો હતી એવું એમનું કહેવું છે. અને એ જે કહી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો 64 પૈસા પ્રતિ ચોરસ મીટર જેટલી જમીનનું વળતર. 64 પૈસા, 1 ચોરસ મીટરના 64 પૈસા. અને અમદાવાદમાં 1 ચોરસ મીટરનો ભાવ છે 3 લાખ રૂપિયા. પરિણામે કોર્ટનો દરવાજો એ લોકો ગયા હતા અને ન્યાય અને સહકારની જવાબદારીનો પ્રશ્ન બની ગયો હતો. લાંબી કાનૂની લડત પછી 2023માં સ્થાનિક કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વળતર વધારીને 9 રૂપિયા 57 પૈસા પ્રતિ ચોરસ કરી આપવામાં આવ્યું હતું. અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આ વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને. પરંતુ આ નિર્ણય પછી ખેડૂતોને તરત જ ન્યાય મળ્યો નથી, આજે પણ મળ્યો નથી. 2023થી લઈને આજ સુધી